Good morning. Morning, sir. Good morning, sir. Morning. Good morning, sir. Morning, sir. So, shall we start? Yes, sir. Please proceed. We have 72 students and all the staff is also available. So, very good morning to all. આપણો આજનું ટોક છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના અનુસંધાને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન્સ કે જેને આપણે MHRD કહીએ છીએ તેના દ્વારા ઘણી બધી જુદી જુદા વિષયો ઉપર વક્તવ્યનું એનું આયોજન કરેલ છે. એમાંથી એક વિષય કે જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે આપણે નવી જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 છે એના ઉપર ભાર આપવામાં આવેલ છે કે વિદ્યાર્થીઓને આપણી જે ટ્રેડિશનલ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ્સ હતી એમાં જે નોલેજ છે એના વિશેની માહિતી અને ખબર હોવી જોઈએ અને એમાં ઘણી બધી સારી અને શ્રેષ્ઠ માહિતી હતી કે જે આપણે વિશ્વમાં જેના દ્વારા પ્રચાર થયેલો છે અને એમાંથી ઘણું બધું આગળ વિસ્તાર થયો છે જ્ઞાનનો. તો આજનું જે વિષય છે એ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એના ઉપર રાખેલ છે. બાકીના જે વિષય છે કે ટેકનોલોજી ઇન એજ્યુકેશન્સ ને એ આપણે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સના વિદ્યાર્થી તરીકે ICT ટેકનોલોજી અને એની પોસિબિલિટીઝ એજ્યુકેશન સિસ્ટમ્સમાં એ બધું તો ખબર હોય છે, પણ જે ખરેખર આપણો જે ભવ્ય વારસો છે કે જેમાં બધા જ ક્ષેત્રનું સારું જ્ઞાન રહેલું છે એ વિશે આપણે માહિતગાર નથી હોતા. તો આજનો જે વિષય પસંદ કરેલો છે એ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એના માટે થઈને પસંદ કરેલો છે અને એના ઉપર હું ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એટલે શું, એના ભાગ શું છે જુદા જુદા, એમાં શું આપવામાં આવેલું છે જ્ઞાન કે જેથી એ જ્ઞાનનો આપણે પણ સારી રીતે ઉપયોગ કરી શકીએ એ માટે થઈને આપણે આજે આ વિષય ઉપર વાત કરીશું. હું મારી સ્લાઇડ શેર કરું છું. આઈ થિંક દેખાતી હશે, બરાબર? Yes, sir. દેખાય. Yes, sir. હા, એટલે જે વિષય છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ લેંગ્વેજીસ એન્ડ કલ્ચર. લેંગ્વેજીસ અને કલ્ચર્સ વિશે તો આપણે બહુ ડિસ્કસ નહીં કરીએ, એટલું પાછું આપણી પાસે ટાઈમ પણ નથી. પણ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એટલે શું અને એના કયા કયા કોન્સ્ટિટ્યુટિંગ પાર્ટ છે, એના ભાગ છે એ આપણે જોઈશું. જમણી બાજુ તમને એક યંત્ર છે, એને આપણે સામાન્ય રીતે પોપ્યુલરલી શ્રી યંત્ર તરીકે ઓળખાય છે, પણ એ બેઝિકલી એક જ્યોમેટ્રીની એક ચેલેન્જ જેવું છે કે કઈ રીતે એ યંત્ર તૈયાર કરવું. ઇવન આજના
યુગમાં આપણે જે ઓટોકેડ કહીએ છીએ ટૂલ ડ્રોઈંગ્સ અને ગ્રાફિક્સ માટે, એના દ્વારા પણ એક્ઝેક્ટલી પરફેક્ટ ડ્રો કરવું અઘરું છે. અને એની માટેના પ્રોપર્સ તમારા ટ્રાયંગલ્સના રેશિયો અને મેથેમેટિકલ તમારી પેલી હોય એબિલિટીઝ તો જ તમે કરી શકો. એક મિનિટ. હેલો. હા હા, ગુડ મોર્નિંગ. હા હું પછી વાત કરું, કલાક પછી. થોડુંક કામ મીટિંગમાં છું. એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ આપણે કહીએ તો એના બે ભાગ મુખ્ય પાડી શકાય. કે એક તો એઝ એ પાર્ટ ઓફ નોલેજ સિસ્ટમ્સ જે આપણી પાસે ડોક્યુમેન્ટ્સ છે, જેને આપણે શાસ્ત્રો કહીએ એ, અને બીજું આપણી ટ્રેડિશન સ્કૂલ્સ કે જે વિદ્યાપીઠ અને ગુરુકુળ હતી, એ બંને આપણે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સના પાર્ટ ગણી શકાય. અને ભાષાની રીતે વાત કરીએ તો ઘણા બધા આપણા પુસ્તકો, મેન્યુસ્ક્રિપ્ટ્સ, હસ્તપ્રત જેને કહીએ આપણે, એ સંસ્કૃત, પ્રાકૃત, પાલી, માગધી, શારદા, જુદી જુદી સ્ક્રિપ્ટ્સમાં થાઉઝન્ડ્સ ઓફ સ્ક્રિપ્ટ્સ મળે છે. એટલે જે જ્ઞાન એની અંદર છે એ ખૂબ જ છે. અને સામાન્ય જે આપણા મનમાં છે કે એ બધું જ્ઞાન છે સંસ્કૃતમાં, એમાં એ ખાલી ધાર્મિક વિધિઓનું છે, ના, એવું નથી. એની અંદર દરેક વિષય, દરેક ક્ષેત્રનું જ્ઞાન આપવામાં આવેલું છે. આપણે જૂના જો સિવિલાઇઝેશન્સની વાત કરીએ તો ઘણા બધા જૂના જે સિવિલાઇઝેશન્સ છે એમાં વૈદિક સિવિલાઇઝેશન્સ, જેને સિંધુ સરસ્વતી સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે, ગ્રીક સંસ્કૃતિ છે, સુમેરુની સંસ્કૃતિ, ઇલ્કા, માયા, દેર આર મેની મોર્સ. પણ આ બધી જ સંસ્કૃતિમાં આપણે જોઈએ તો સિંધુ સરસ્વતી સંસ્કૃતિ છે એ જ એક જીવંત સંસ્કૃતિ રહી છે. બાકી બધી જ સંસ્કૃતિનો નાશ થઈ ગયો અને એનું કશું જ આપણને પ્રાપ્ય પણ નથી. અને એની પાછળનું કારણ પણ છે કે શા માટે વૈદિક સિવિલાઇઝેશન્સ છે એ આટલા બધા સમય ઉપર, આટલા બધા સમય પછી પણ ઘણું બધું માઇગ્રેશન્સ થયું, ઘણા બધા હુમલાઓ થયા છતાં પણ જીવંત રહી. તો એની પાછળનું કારણ છે કે એની અંદર પોટેન્શિયલ છે. અને બીજું કે એ સિસ્ટમની અંદર જે રીતે નોલેજ ટ્રાન્સફર કરવાની, એક પેઢીથી બીજી પેઢીમાં, એક જનરેશનમાંથી બીજી જનરેશન્સમાં જે નોલેજ ટ્રાન્સફર કરવાની જે મેથડ હતી અને જે પદ્ધતિ હતી ગુરુકુળની એની, એ એવી સ્ટ્રોંગ હતી કે જેથી વૈદિક સિવિલાઇઝેશન્સ અથવા તો જેને આપણે સિંધુ સરસ્વતી સંસ્કૃતિ કહીએ, એ આટલા બધા સમય અને આટલા બધા હુમલાઓ પછી પણ એ ટકી રહી. ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સની વાત કરીએ તો એનો જે પાયો છે એ વેદ છે. અને એનું જે જ્ઞાન છે વેદ અને વેદ આધારિત જે બધા પુસ્તકો છે, એનું જ્ઞાન છે એ એક વ્યક્તિથી એક લાઈફમાં, એક જીવન દરમિયાન એ પૂરો અભ્યાસ કરવો એ શક્ય નથી. અને એવું જ બીજા ટ્રેડિશન્સ જે કહેવાય આપણા જ દેશમાં, ખંડમાં, તો બુદ્ધિઝમ અને જૈનિઝમના પણ એટલા જ મેન્યુસ્ક્રિપ્ટ્સ, હસ્તપ્રત આપણને મળે છે, એમાં પણ એટલું જ જ્ઞાન આપવામાં આવેલું છે. પણ ઓલ્ડેસ્ટ જો કોઈ સિવિલાઇઝેશન્સની વાત કરીએ અને ઓલ્ડેસ્ટ નોલેજ સિસ્ટમ્સની વાત કરીએ તો એ વૈદિક સિવિલાઇઝેશન્સ છે. અને ઋગ્વેદને સૌથી પૌરાણિક ગ્રંથ, સૌથી જૂનામાં જૂનો ગ્રંથ ગણવામાં આવે છે. એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે સિસ્ટમેટિકલી ટ્રાન્સફર થયું છે ફ્રોમ એક જનરેશનથી બીજી જનરેશનમાં. એન્ડ ઇટ ઇઝ નોટ સિમ્પલી એ ટ્રેડિશન, but it is a structured system. It was and a process of knowledge transfer. And એક ખૂબ જ વિશાળ છે નોલેજ સિસ્ટમ્સ છે ને. વૈદિક લિટરેચરની વાત કરીએ તો એને અપૌરુષેય ગણવામાં આવે છે. એટલે કે
એ કોઈ વ્યક્તિ દ્વારા લખવામાં આવેલા કે નિર્માણ કરવામાં આવેલ ગ્રંથો નથી. તો એને કેમ કઈ રીતે અપૌરુષેય છે? તો કે રિસીવ્ડ બાય ઋષિઝ, એટલે કે જે ઋષિ છે એને દ્રષ્ટા કહેવામાં આવે છે. એટલે એમને જે અનુભૂતિ થઈ અને જે કાંઈ પણ એમણે કર્યું એ સ્પોન્ટેનિયસ બોલ્યા છે, તાત્કાલિક એમના મુખમાંથી એ વાણી નીકળી છે. એમણે કોઈ વિચારીને એ લખેલું નથી. અને પછી એ જે બધા સૂક્ત અને જે નોલેજ બહાર આવ્યા, સૂત્ર અને મંત્ર અને એને કમ્પાઇલ્ડ છે એ વ્યાસ ઋષિએ કર્યું. આપણે જાણીએ છીએ કે આપણા 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. હવે વેદના પાછા 4 ભાગ પડે. એક ભાગને સંહિતા કહેવાય, બીજાને આરણ્યક કહેવાય, ત્રીજાને બ્રાહ્મણ કહેવાય અને ચોથાને ઉપનિષદ કહેવાય. તો ઋગ્વેદના સંહિતા કહીએ તો સાકલ અને બાસ્કલ એવા પાછા 2 સંહિતાઓ છે. ઐતરીય બ્રાહ્મણ આરણ્યક છે, ઐતરીય બ્રાહ્મણ છે, કૌશિકકી બ્રાહ્મણ છે, સાંખ્યાયન બ્રાહ્મણ ગ્રંથ છે. ઉપનિષદ અહીંયા જે બ્રાહ્મણ લખ્યું છે એ આપણી વર્ણ વ્યવસ્થાના બ્રાહ્મણનું નથી, હા, બ્રાહ્મણ ગ્રંથની વાત છે. કેટલાક ગ્રંથો ઉપનિષદના જે ભાગ છે ને બ્રાહ્મણ ગ્રંથ તરીકે ઓળખાય. ઉપનિષદ તો કે ઐતરેય, બાસ્કલ, કૌશિકકી જુદા જુદા ઉપનિષદ છે. એવી રીતે યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એમાં પણ આ રીતે ઘણા બધી શાખાઓ છે. તો વેદના મુખ્ય 2 વિભાગમાં આપણે વેચી શકીએ, એક કર્મકાંડ અને બીજું જ્ઞાનકાંડ. અહીંયા કર્મકાંડ એટલે ધાર્મિક વિધિ, પૂજા પાઠની એવું નથી. હા ને, આપણે જે કાંઈ પણ કામ કરીએ એ કઈ રીતે કરવું જોઈએ, કયા ક્ષેત્રમાં કઈ રીતે કરવું જોઈએ, એની પ્રોસેસ શું છે, એની પાછળનું નોલેજ શું રિક્વાયર્ડ છે, એ જે આવે એને કર્મકાંડ કહેવાય. એટલે ધારો કે મારે કોઈ મેથેમેટિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવો છે તો એની માટેનું જે એલ્ગોરિધમ્સ છે તો એ એઝ અ પાર્ટ ઓફ કર્મકાંડ. એટલે આપણા જે શબ્દો છે એને એ રીતે પણ સમજવાની જરૂર છે. તો કર્મકાંડમાં 3 ભાગ આવે: સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ અને આરણ્યક. અને જ્ઞાનકાંડમાં આવે ઉપનિષદ. હવે સંહિતા એટલે શું? તો કે સંહિતા મીન્સ કમ્પાઇલેશન ઓફ નોલેજ, એટલે જે નોલેજ કોઈ એક ક્ષેત્રના નોલેજને ભેગું કરી અને જે ગ્રંથ તૈયાર કરવામાં આવે એને સંહિતા કહેવાય. So Samhita is the collection of the mantras or hymns sung or recited to devatas without much rituals. એટલે એમાં રિચ્યુઅલ્સ કે એ નથી હોતું, અને એ જે મંત્રસ કે હાઇમ્સ જે છે એ ખાલી દેવતાઓ માટે છે એવું નથી, છે ને. એ ઘણા બધા એમાં પહેલા આપવામાં આવેલા હોય છે નોલેજ. ધારો કે આપણે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે અને ઘણી જગ્યાએ રુદ્રાભિષેકનો એનો પાઠ 2 થતો હોય. રુદ્રાભિષેકનો જે પાઠ થાય એમાં સૌથી પહેલો જે અધ્યાય આવે એમાં એક શિવ સંકલ્પ સૂત્ર આવે. તો શિવ સંકલ્પ સૂત્રની અંદર આવે કે જજ્ઞાગ્રતો દૂરમુદૈતિ દૈવન તદુ સુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિ ખાન જ્યોતિ એકન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તો કે મન શિવ સંકલ્પ વાળું થાય, પણ એ જે કીધું છે એમાં શું કીધું છે? તો કે મનની પ્રોપર્ટી શું છે. એવા ટોટલ 5 મંત્ર છે શિવ સંકલ્પ સૂત્રમાં, અને દરેક મંત્રમાં મનની જે કેરેક્ટરિસ્ટિક્સ છે, પ્રોપર્ટીઝ છે, જે સાયકોલોજીકલ સિસ્ટમ્સ છે આપણી, તો એના વિશે વાત કરવામાં આવી છે. એટલે એને એક રિચ્યુઅલ્સ તરીકે એકલા ન જોતા ઘણા બધા દરેક સૂત્રને જુદા જુદા એપ્લિકેશન્સ છે કે તમે એને ધર્મના પૂજાના અર્થમાં લ્યો તો કંઈક એનો અલગ અર્થ થાય. તમે એને બીજા કોઈ જે ડોમેઇન માટે તમે એનો ઉપયોગ કરો તો એનો અલગ અર્થ થાય. એવી રીતે ધારો કે એ જ રુદ્રાભિષેક કરે એમાં 8મા અધ્યાયમાં આવે કે એકાચમે તિસ્રશ્ચમે તિસ્રશ્ચમે પંચચમે પંચચમે, અને આ યજુર્વેદના મંત્રો છે. હે ને, તો એમાં તમે આ જે મંત્ર બોલ્યો હું, તો એમાં એક એકી સંખ્યા જેને આપણે ઓડ નંબર કહીએ, એવી રીતે ઇવન નંબર્સનું પણ મંત્રનું આવે. એનું પાછું તમે 1 અને 3 3 એવી રીતે કરતા જાઓ ને તો એરિથમેટિક સિરીઝ, જેને એરિથમેટિક પ્રોગ્રેશન્સ કહીએ, એરિથમેટિકલ પ્રોગ્રેશન્સ એ આપવામાં આવેલું છે. તો આ જે સંહિતા છે એ
માં જુદા જુદા ક્ષેત્રનું જ્ઞાન છે કે જેમાં તમે પોલિટિકલ સિસ્ટમ, સોશિયલ સિસ્ટમ્સ, દેન ઇકોનોમિકલ સિસ્ટમ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઘણા બધા ક્ષેત્રનું આ સંહિતા ગ્રંથોમાં આપવામાં આવેલું છે નોલેજ. પણ ઘણીવાર ટ્રેડિશનલી આપણે એને ઋગ્વેદ એટલે કે ઋગ્વેદ સંહિતા તરીકે પણ ઓળખાય છે. હવે આપણે જાણીએ છીએ કે આપણામાં 4 વર્ણાશ્રમની વાત હતી. તો સંહિતા ગ્રંથો છે ને એ બાળકને આપણે ગળથુથી પાઈએ ત્યાંથી એનું બ્રહ્મચર્યાશ્રમ પૂરું થાય, એટલે કે 25 વર્ષની આપણી નોર્મલ ઉંમર ગણીએ આપણે, 25 વર્ષના આશ્રમ વ્યવસ્થા ગણવામાં આવી હતી. તો જે આખો એનો અભ્યાસકાળ છે એમાં જે જ્ઞાનની જરૂર છે એ બધું જ સંહિતા ગ્રંથોમાં આપવામાં આવેલું છે. એમાં બધું જ કહેવાય ને કે ફિઝિકલ વર્લ્ડનું જે જરૂરી નોલેજ છે, જીવન નિર્વાહ માટેનું, એ બધું જ સંહિતા ગ્રંથોમાં આપેલ છે. પછી બ્રાહ્મણ ગ્રંથ આવે. બ્રાહ્મણ ગ્રંથમાં તો એ શું કરે છે તો કે ઇટ પરસેપ્ટ્સ રિચ્યુઅલ્સ એન્ડ રિલિજિયસ ડ્યુટીઝ, એટલે કે તમારે જે કર્મ કરવાનું છે એ કઈ રીતે કરવું જોઈએ, એની મેથડ શું, એ બધું આપવામાં આવે. તો એ કોણ કરે તો કે 25 વર્ષનું બ્રહ્મચર્યાશ્રમ પૂરું થાય પછી જે ગૃહસ્થાશ્રમમાં જે ગયા હોય વ્યક્તિ એ કરે. તો ગૃહસ્થાશ્રમમાં શું કરવાનું હોય તો કે ધર્મ આધારિત અર્થ અને કામનું કાર્ય કરવાનું હોય. તો એના માટે જે જીવન જીવવા માટેના જે કાંઈ પણ કાર્ય છે, એટલે ધારો કે હું એન્જિનિયર, સિવિલ એન્જિનિયર હોઉં તો સિવિલ એન્જિનિયર તરીકે મારે સિવિલ એન્જિનિયરિંગનું કામ શું કરવું એ પણ બ્રાહ્મણ ગ્રંથમાં આવે. એટલે આર્કિટેક્ટનો ગ્રંથ હોય એ પણ બ્રાહ્મણ ગ્રંથમાં આવે, હે ને. પછી ધારો કે કોઈ વૈદિક ગ્રંથ હોય તો એ પણ આયુર્વેદિક ગ્રંથ હોય તો એ પણ બ્રાહ્મણ ગ્રંથમાં આવે. તો બ્રાહ્મણ ગ્રંથ છે એ આખી પ્રોસેસ બતાવે છે કે જે નોલેજ છે તો નોલેજનો એપ્લિકેશન્સ કઈ રીતે કરવી. સો ધ બ્રાહ્મણ contains formulas for rituals, rules and regulation for rites and sacrifice and also outline other religious duties. એટલે આપણે જે રિલિજિયસ વેસ્ટર્ન ટર્મ્સમાં ગણીએ છીએ અને અહીંયા જે ગણવામાં આવે છે ને, આપણે જે ખરેખર ધર્મનું રિલિજિયસ વર્ડ વાપરીએ છીએ ને એ જ ખોટો છે. ધર્મ એટલે શું તો કે તમારે કરવા યોગ્ય તમારું કાર્ય શું છે. તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી તરીકે તમારે શું કરવું જોઈએ અને કઈ રીતે કરવું જોઈએ, શું કાર્ય કરવું જોઈએ. હું શિક્ષક હોઉં તો શિક્ષક તરીકેનો મારો ધર્મ શું છે. હું સિવિલ એન્જિનિયર હોઉં તો સિવિલ એન્જિનિયર તરીકે જ્યારે હું સાઇટ ઉપર કામ કરતો હોઉં તો મારું શું ડ્યુટી છે અને શું કઈ રીતે કામ કરવું જોઈએ. તો એ બધી રિલિજિયસ ડ્યુટીઝ કહેવાય. So the formulas and rules for conducting extremely complex rituals are explained to the minute details. એટલે જે બ્રાહ્મણ ગ્રંથો છે એમાં દરેક પેલા માટે, ઇવન તમે આર્કિટેક્ટની વાત કરી તો આર્કિટેક્ટ માટે આર્કિટેક્ટે શું કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ, વૈદ્ય કઈ રીતે કરવું જોઈએ, ટાઉન પ્લાનર્સ હોય તો ટાઉન પ્લાનર્સે કઈ રીતે પ્લાનિંગ કરવું જોઈએ, શું કરવું જોઈએ, એ બધું જ આપવામાં આવે છે. પછી આરણ્યક એ એનો ત્રીજો પાર્ટ છે. સો આરણ્યક્સ વેર પ્રિસ્ક્રાઇબ્ડ ફોર ધ લેટર પીરિયડ ઓફ લાઈફ ઓફ સેમી રિટાયરમેન્ટ, એટલે કે 50 વર્ષની કેવી ઉંમર થાય એટલે વર્જ ઉપર હોય રિટાયરમેન્ટ અને સેમી રિટાયરમેન્ટ, જેને આપણે વાનપ્રસ્થ કહીએ આશ્રમ વ્યવસ્થા પ્રમાણે. સો અને એ કેસ પહેલાના વખતમાં એવું હતું કે એ વખતે પછી પોતાની જવાબદારીઓ છોડી અને વધારે અરણ્યની અંદર જે ગુરુકુળમાં ઋષિઓ કે હોય એના સાથે જઈને કરતા એ લોકો પોતાના આગળના જીવનનું કાર્ય, એટલે એને આરણ્યક કહેવામાં આવે છે. એટલે આરણ્યક શું છે તો કે આરણ્યક પ્રોવાઇડ્સ ધ લિંક બિટવીન ધ રિચ્યુઅલિસ્ટિક બ્રાહ્મણ, એટલે કે જે કર્મ છે એ અને ફિલોસોફી જે ઉપનિષદ છે, જે જ્ઞાનની વાત છે અલ્ટિમેટલી, તો એની વચ્ચેની લિંક આપે છે. And the symbolic and spiritual aspects of the sacrifice religions are meditated upon in the Aranyaks. એટલે એના ખરેખર શું કહેવા માંગે છે ઉપનિષદ ગ્રંથો અને ખરેખર લિંક શું છે એ કર્મ અને જેને આપણે જ્ઞાન કહીએ, આત્મજ્ઞાન કહીએ કે બ્રહ્મ જ્ઞાન કહીએ છીએ, એની વચ્ચેની લિંક છે જે આરણ્યક ગ્રંથ આપે છે. તો ઉપનિષદ છે એને વેદાંત પણ કહેવામાં આવે છે. એમાં શું આવે છે તો ફિલોસોફિકલ આસ્પેક્ટ ડિસ્કશન્સ, પણ ફિલોસોફિકલ આસ્પેક્ટ એટલે સિમ્પલ સાવ ફિલોસોફી જેને કહીએ એવું નથી. તમે ફિઝિક્સની કે એ વાત કરીએ ને તો
ક્વોન્ટમ ફિઝિક્સ છે કે પાર્ટિકલ ફિઝિક્સ છે એના ઘણા બધા તમને બેઝ આપણે આપણી ઉપનિષદ ફિલોસોફી છે એમાં મળશે. ઇવન આપણી ઘણી બધી સાયકોલોજી છે, હ્યુમન સાયકોલોજી, હ્યુમન બિહેવિયર, એને કઈ રીતે મોલ્ડ કરવું જોઈએ, એનું બધું જ આપણને આમાં વેદમાં મળે અને એને વેદાંત કહેવામાં આવે. અંત એટલે એનો એન્ડ એવો અર્થ નથી હે ને એકલો, પણ અંત એટલે કે પરમ કોટીનું પરમ જ્ઞાન અથવા ચરમાવસ્થાનું જે જ્ઞાન છે, જેને આપણે મુગટ રૂપ કહીએ, પિનેકલ રૂપ્સ કહીએ, મૂર્ધન્ય કહીએ, શીર્ષસ્થ કહીએ, એ પ્રકારનું જે જ્ઞાન આપવામાં આવ્યું છે એ ઉપનિષદમાં આપવામાં આવ્યું. અને સામાન્ય રીતે સંન્યાસ આશ્રમના પેલામાં છે, એટલે કે તમે મુક્તિ તરફ જેને આપણે કહીએ. તો આપણી જે પરંપરા છે તે 4 પુરુષાર્થ કહેવામાં આવ્યા કે ધર્મ, પેલા તમારે એ શીખવું પડે બ્રહ્મચર્યાશ્રમ દરમિયાન વિદ્યાર્થી તરીકે, પછી ધર્મના આધારે અર્થ અને કામનું પુરુષાર્થ કરવાનું, અને અંતે મોક્ષની તરફની ગતિ હોય. તો કે અપરા વિદ્યા ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું છે કે અપરા વિદ્યાથી પરા વિદ્યા તરફનું આપણું ગતિ હોવી જોઈએ. તો અપરા વિદ્યા એટલે શું? તો કે જે વિદ્યા આપણને જીવન નિર્વાહમાં કામ લાગે. એટલે હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ભણું, મિકેનિકલ એન્જિનિયરિંગ ભણું, સિવિલ એન્જિનિયરિંગ ભણું, અને જેનાથી હું નોકરી મેળવું કે ધંધો કરું અને મારું જીવન નિર્વાહ કમાવું, એને અપરા વિદ્યા કહેવાય. પરા વિદ્યા એટલે તો કે આત્મજ્ઞાનની વિદ્યા છે એ પરા વિદ્યા થઈ. ઉપનિષદ 108 છે, એમાં 10 મેઇન ગણવામાં આવ્યા છે કે ઈસ કેન કઠ પ્રશ્ન મુંડા માંડુક્ય તિતરીય છાંદોગ્યમ બૃહદારણ્ય તૈતરીય ચ તથા દશોપનિષદ. એટલે કે 4 વેદ છે એમાંથી જુદા જુદા ઉપનિષદ લેવામાં છે. ધારો કે ઋગ્વેદ છે તેમાંથી ઐતરીય ઉપનિષદ છે. યજુર્વેદના 2 ભાગ પડે છે, કૃષ્ણ યજુર્વેદ, શુક્લ યજુર્વેદ. કૃષ્ણ યજુર્વેદ એટલે ગોદાવરી નદીથી સાઉથમાં દક્ષિણ ભારતમાં જે પરંપરા ચાલે છે કૃષ્ણ યજુર્વેદીય પરંપરા કહેવાય છે. ગોદાવરી નદીની ઉત્તર ભારતમાં જે પરંપરા ચાલે છે શુક્લ યજુર્વેદીય પરંપરા કહેવાય છે. કૃષ્ણ યજુર્વેદીય પરંપરામાંથી કઠ અને તૈતરીય ઉપનિષદ લીધા, શુક્લ યજુર્વેદમાંથી ઈસ અને બૃહદારણ્ય લીધા, સામવેદમાંથી કેન અને છાંદોગ્ય લીધા, અથર્વવેદમાંથી 3 લીધા, પ્રશ્ન મુંડક માંડુક્ય, એમાં બૃહદારણ્ય અને છાંદોગ્ય. આ 2 બહુ જ મોટા મેસિવ ગ્રંથ છે. અને માંડુક્ય છે મુંડક ઉપનિષદ છે સૌથી માંડુક્ય છે સૌથી નાનામાં નાનું ઉપનિષદ છે. હવે વેદના કેટલાક ઉપવેદ એટલે કે એના ભાગ છે જેને આપણે એપ્લાઇડ નોલેજ કહી શકીએ. તો ઉપવેદ મીન્સ ઇટ ઇઝ એપ્લાઇડ નોલેજ, કે જે વેદની અંદર જ્ઞાન આપવામાં આવ્યું છે એ કોઈ એક ક્ષેત્રમાં આપણે એને ઉપયોગ કરીએ તો એને એપ્લાઇડ નોલેજ કહેવાય. તો આયુર્વેદ છે એ ઉપવેદ ગણાય છે. તો આયુર્વેદ શેનો ગ્રંથ છે? તો કે મેડિસિન સિસ્ટમનો, કે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ વેલબિંગ. એટલે એટલું જ ખાલી ફિઝિકલ વેલબિંગ માટેનો ગ્રંથ નથી, અથવા તો સ્લાઇટલી મેન્ટલ વેલબિંગ માટેનો નથી, કે જે આપણી અત્યારની મોડર્ન મેડિસિન સિસ્ટમ્સ છે એ ખાલી ફિઝિકલ લેવલનું વધારે ડીલ કરે છે, સ્લાઇટલી મેન્ટલ ડીલ કરતું હોય તો. બાકી ઇમોશનલ સ્પિરિચ્યુઅલ લેવલનું વેલબિંગ માટેની એ વાત નથી થતી હોતી. આયુર્વેદિક મેડિસિન સિસ્ટમની અંદર ફિઝિકલથી ચાલુ કરી અને સ્પિરિચ્યુઅલ લેવલ સુધીની બધા જ વેલબિંગ માટેની એમાં વાત છે. આયુર્વેદની અંદર જે આપણે સુશ્રુત કહીએ છીએ, સુશ્રુત છે બહુ જાણીતા નામ છે. ધારો કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા. સુશ્રુત છે એ પોતે સર્જન હતા, અને અત્યારે મોડર્ન મેડિસિનની અંદર એલોપેથીમાં સર્જરી માટે જે ટૂલ્સ યુઝ થાય છે એમાં મોર દેન 95% ટૂલ્સ છે એ સુશ્રુતે ડિઝાઇન કરેલા જ યુઝ થાય છે. યુ વિલ સરપ્રાઇઝ. ચરક છે બેઝિકલી મેડિસિન્સનું એનું ફોકસ હતું, એટલે જેને આપણે MD અને MS કહીએ, બે બ્રાન્ચ, સર્જરી અને મેડિસિન્સની. તો ચરક સંહિતા છે એ મેજર ફોકસ એનું મેડિસિન સાઇડ છે, સુશ્રુત સંહિતાનું સર્જરી સાઇડ છે. વાઘભટ્ટ છે એ પણ એક પ્રોમિનન્ટ સ્કોલર હતા મધ્ય
આપણે સમય ગણીએ તો, અને જો જૂના પહેલામાં ગણીએ તો આત્રેય, કશ્યપ, હારિત, અગ્નિવેશ અને વેદમુનિ આ જે છે વેદી કાળ કે જે ઋગ્વેદ અને યજુર્વેદ સમયના આયુર્વેદના મોટા ગ્રંથો એમણે લખેલા છે. આત્રેય સંહિતા કરીને ગ્રંથ આવે છે, કશ્યપ સંહિતા કરીને ગ્રંથ આવે છે, હારિત સંહિતા કરીને ગ્રંથ આવે છે. એટલે એ બધા આયુર્વેદિક ગ્રંથ છે. એમાં બાયોલોજી, ઇકોસિસ્ટમ્સ, હ્યુમન એનાટોમી, હ્યુમન ફિઝિયોલોજી અને મેડિસિન્સ આ બધું જ આ ગ્રંથોમાં મળશે. અગેન કે જે કહેવાય ને કે ફિઝિકલ ટુ સ્પિરિચ્યુઅલ, એટલે કે તમે ઉપવેદ લ્યો પણ એમાંય તે તમને એક પ્રોગ્રેશન જોવા મળે કે અપરાવિદ્યાથી પરાવિદ્યા તરફનું કઈ રીતે જવું જોઈએ. પછી એવી રીતે ધનુર્વેદ કરીને એક બીજો ગ્રંથ ઉપવેદ છે, એ યજુર્વેદનો વિભાગ ગણવામાં આવે છે. અને એના જે જૂના ગ્રંથો છે એમાં ભૃગુ છે, વિશ્વામિત્ર છે, ભારદ્વાજ છે, એના ગ્રંથો મળે છે. એમાં યુદ્ધના શસ્ત્રો અસ્ત્રનું, સિવિલ અને મિલિટરી ડિફેન્સ કઈ રીતે કરવું જોઈએ, પોલિટિક્સ એટલે કે રાજનીતિના વિશે, આ બધા વિશે એમાં ડિસ્કસ કરવામાં આવ્યું છે. એવી રીતે ગાંધર્વ વેદ કરીને ગ્રંથ છે, ઘણા બધા ગ્રંથો આવે છે એની અંદર. તો મ્યુઝિક, ડાન્સ, ડ્રામા, પોએટ્રી એટલે કે બધા જ પરફોર્મિંગ આર્ટ્સ, એટલે કે આપણે જેને 64 કળા કહેવામાં આવતી હતી, એમાં જે પરફોર્મિંગ આર્ટ્સ હોય એ ગાંધર્વ વેદમાં. અથર્વવેદ તો કે સોશિયલ, ઇકોનોમિકલ, પોલિટિકલ સિસ્ટમ્સ એના વિશે એમાં ડિસ્કશન આવે. એટલે બિઝનેસ મેનેજમેન્ટ એ બધું અથર્વવેદમાં આવે. શિલ્પ તો કે સ્થાપત્ય વેદ તરીકે ઓળખાય, એનું આર્કિટેક્ચર્સ અને બીજા આર્ટ. અને શુક્રનીતિ કરીને એક ગ્રંથ છે, એમાં ઘણા બધા જુદા જુદા, એટલે જેને આપણે અત્યારે આર્ટ એટલે જેને સ્કિલ્સ ગણીએ છીએ, કે ધારો કે સુથારી કામ છે, લુહારી કામ છે, કે જેના દ્વારા તમે આર્ટિફેક્ટ જનરેટ કરો, તો એ બધું છે ને એ સ્થાપત્ય વેદની અંદર આવતું હતું. કે મિકેનિકલ પેલું મારે મેટલમાંથી કોઈ વસ્તુ બનાવવી છે, તમારે વુડનો ઉપયોગ કરીને, એટલે મટીરિયલ્સ અને મટીરિયલ્સમાંથી જે જુદી જુદી એપ્લિકેશન્સનું જે આર્ટ, ક્રાફ્ટ અથવા તો પ્રોડક્ટ ડિઝાઇન્સ જે કહીએ જુદી જુદી, એ બધું સ્થાપત્ય વેદની અંદર. અને એમાં કે શુક્રનીતિમાં ઘણા બધાનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં 64 છે એને મુખ્ય ગણવામાં આવી છે જુદી જુદી કળાને. એમાં વિવિંગ આવે, પછી નીટિંગ આવે, એટલે બધી જ કળાઓનું જુદા જુદા વર્ણન છે. અને એક એમાં ટૂલ્સ કયા વાપરવા, મટીરિયલ્સ કયું વાપરવું, કઈ એપ્લિકેશન્સ માટે કયું મટીરિયલ સિલેક્ટ કરવું, એ બધું જ એમાં વર્ણન કરવામાં આવ્યું છે. પછી વેદાંગ, તો વેદાંગ એટલે વેદના અંગ એવું તો નથી, એ વેદમાંથી જ આવેલું છે, પણ એ શું છે તો કે એક સાધન છે કે જેના દ્વારા તમે વેદને સમજી શકો. તો there are 6 tools, એટલે કે 6 વેદાંગ 6 ગણવામાં આવ્યા છે, 6 ડિસિપ્લિન કે જે આપણને વેદને સમજવા માટે, એને રિસાઇટ કરવા માટે, સ્ટડી કરવા માટે, એની નોલેજને એપ્લિકેશન્સ માટે ઉપયોગી થાય. તો કે કયા કયા 6 અંગ છે તો કે શિક્ષા, વ્યાકરણ, નિરુક્ત, છંદ, કલ્પ અને જ્યોતિષ. તો વેદાંગ આપણે અંગ શબ્દનો ઉપયોગ કર્યો છે ને, તો અંગનો અર્થ શું થાય કે મારું બાળક, આપણે ધારો કે કોઈ બાળક હોય, એનું શરીર છે એમાં ખાલી હાથનો જ વિકાસ થાય ને બાકીના અંગનો વિકાસ ન થાય તો એ યોગ્ય ના કહેવાય ને. અને એવું બાળક પછી જીવનમાં સરખી રીતે જીવી પણ ન શકે, કામ પણ ન કરી શકે. એવી રીતે કોઈક બાળકના ધારો કે પગનો વિકાસ થાય અને બાકીના શરીરનો ન થાય તો પણ ન ચાલે. મોઢાનો થાય અને બાકીનો ન થાય. એનો અર્થ શું થયો કે અંગ છે, દરેક અંગનું વિકસન છે એ એક સરખું થવું જોઈએ, સાથે થવું જોઈએ. એટલે શું કહેવા માંગે છે વેદાંત શબ્દ દ્વારા કે આ અંગ છે એનો તમે એક જ અંગનો તમે અભ્યાસ કરો એ ન ચાલે, તમે બધા જ અંગનો સાથે અભ્યાસ કરો તો તમે વૈદિક જ્ઞાન છે એને સારી રીતે સમજી શકો. તો એમાં પાણિનીય શિક્ષા જે છે એ વેદના
જુદા જુદા જે ભાગ છે એને પાછું કમ્પેર પણ કરે છે કે છંદ છે તો કે પગ છે, પછી કલ્પ છે તો હાથ છે, જ્યોતિષ છે, નયન છે, નિરુક્ત છે, ચક્ષુ છે, શિક્ષા છે, ધ્રાણ સમાન છે, મુખ છે તો કે વ્યાકરણ છે. અને આ બધા જે ગ્રંથો છે એ શેમાં લખાણા છે તો કે સૂત્ર રૂપે લખાણા છે, સૂત્ર ગ્રંથ તરીકે. તો શિક્ષા છે એ શું છે તો કે ફોનેટિક્સ, હાઉ હ્યુમન પ્રોડ્યુસ એન્ડ પરસીવ સાઉન્ડ. તમે આપણે આમાં વાત કરીએ તો એટલી બધી સાયન્ટિફિકલી વાત કરી છે આપણી. ધારો કે દેવનાગરી સ્ક્રિપ્ટ જેને સંસ્કૃત કહીએ તો દરેકે દરેક વર્ણનું આપણા હ્યુમન જે વોકલ સિસ્ટમ છે એમાં ક્યાંથી એ શબ્દનો જન્મ થાય છે, પ્રગટે છે એ શબ્દ, બરાબર. પછી કઈ રીતે પરસીવ કરવામાં આવે છે, શ્રુતિ શું છે કે આપણે ફ્રીક્વન્સી રેન્જ હોય તો કાંઈક એક ફ્રીક્વન્સીમાંથી બીજી ફ્રીક્વન્સીમાં હું સ્વિચ કરું તો મિનિમમ ડિટેક્ટેબલ ફ્રીક્વન્સી કેટલી છે. એટલે પરફેક્ટ સાયન્ટિફિકલી આખી આપણી ફોનેટિક અને ફોનોલોજી છે એને એમાં વર્ણન કરવામાં આવ્યું છે. એટલે ફોનેટિક્સ અને ફોનોલોજી એટલે શું તો કે બ્રાન્ચ ઓફ લિંગ્વિસ્ટિક ધેટ સ્ટડીઝ હાઉ લેંગ્વેજીસ ઓર ડાયાલેક્ટ્સ સિસ્ટમેટિકલી ઓરિજિનેટ ધેર સાઉન્ડ. એટલે કઈ રીતે આપણે ઉચ્ચાર ચાલી રહ્યો છે. ધારો કે આપણે લખીએ છીએ કે બોલીએ છીએ તો જે જોડાયેલા વર્ણો છે તો કયા કયા વર્ણો જોડાયેલા છે હું આ ઉચ્ચાર કરું ત્યારે, તો એ બધું જ ફોનોલોજીમાં આવે. તો આ શેના ઉપર ડિપેન્ડ્સ કરે તો કે સંસ્કૃત આલ્ફાબેટ, એક્સેન્ટ, quantity, stress, melody, and rules of euphonic combination of word during a Vedic recitations. એટલે આપણી જે પરંપરા છે ને શ્રુતિની પરંપરા રહી છે. શ્રુતિ એટલે શું તો કે એક ગુરુ બોલે, શિષ્ય સાંભળે અને એ જે જ્ઞાનનું ટ્રાન્સફર છે એ શ્રુતિ દ્વારા થતું. એટલે રિસાઇટેશન છે ને, જ્ઞાન છે ને એને ખાલી વાક્યોમાં લખવાને બદલે એને પદ્ય રૂપે રજૂ કરતા અને પદ્ય દ્વારા એ સારી રીતે ટ્રાન્સફર થઈ જતું, યાદ રહેતું. અને એ એક કારણ પણ છે કે આપણી જે પરંપરા છે ને એ એટલી લાંબી ટકી છે. અને સૌથી પહેલો ગ્રંથ કહેવાય ને ફોનોલોજીનો, એ બિફોર ક્રાઇસ્ટ 4th સેન્ચુરીનો છે. એટલે અત્યારે ધારો કે આપણે ગણીએ કે આપણે 2000 પૂરા કર્યા તો 2400 થી 2500 વર્ષ પહેલાનો પાણીનીનો ગ્રંથ અષ્ટાધ્યાયી મળેલું છે. પછી શિક્ષામાં પ્રાતિશાખ્ય છે. પાણીની તો નવા કહેવાય ઓથર તરીકે. પ્રાતિશાખ્ય છે એ ઓલ્ડેસ્ટ શિક્ષાના ગ્રંથમાં મળે. તો એમાં નારદીય શિક્ષા છે, યાજ્ઞવલ્ક્ય શિક્ષા છે, વ્યાસ શિક્ષા છે, પારી શિક્ષા છે. આ બધા શિક્ષા ગ્રંથ છે એ પાણીની કરતા પણ જૂના છે અને અવેલેબલ છે. પછી વ્યાકરણ ગ્રંથ આવે. તો વ્યાકરણ એટલે શું, ખાલી તમે જેને આપણે ગ્રામર કહીએ ને એ એકલું વ્યાકરણમાં નથી આવતું. ટુ નો ધ સંસ્કૃત લેંગ્વેજ ઇન પ્યોર ફોર્મ ઇટ ઇઝ રિક્વાયર્ડ. અને એ ગ્રામર એકલું નથી પણ ઇટ ઇઝ ક્લોઝર ટુ લિંગ્વિસ્ટિક્સ. એટલે કે લેંગ્વેજ જેને કહેવાય, લેંગ્વેજનું રૂટ કઈ રીતે આવ્યું, આ સંધિ સમાસ ને જે કહીએ પણ એ ખરેખર એનું લિંક શું છે આપણી હ્યુમન એનોટોમી સાથે, એ પણ આમાં ડિસ્કસ કરવામાં આવે. એટલે અષ્ટાધ્યાયી જે છે, અષ્ટાધ્યાયી એ પાણીનીનો એ ઓથેન્ટિક ગ્રંથ ગણાય છે, પાણીની વ્યાકરણ. અને એની અંદર પ્રત્યાહાર કરીને એક સેક્શન આવે છે. એ પ્રત્યાહારના તમે આપણે સ્ટડી કરીને તો યુ કેન સી કે પ્યોર સાયન્ટિફિક અને મેથેમેટિક્સ એની અંદર તમને જોવા મળે. કે ખાલી આપણે જે બીજા જે રીતે આપણે ઇવન ભણીએ પણ છીએ, આપણી શિક્ષણ વ્યવસ્થાની અંદર આપણને જે વ્યાકરણ જે રીતે સમજાવવામાં આવે છે ને એમાં કોઈ સાયન્ટિફિક બેઝ સાથે કે મેથેમેટિકલ બેઝ સાથે કે લિંક સાથે ભણવામાં સમજાવવામાં નથી આવતું. બાકી ઇટ્સ રિયલી એ એસ્ટોનિશિંગ નોલેજ ઇન પાણીની અષ્ટાધ્યાયી. નિરુક્ત. તો નિરુક્ત એટલે શું તો કે ઇટિમોલોજી, કે શબ્દની વ્યુત્પત્તિ કઈ રીતે થઈ, એના રૂટ શું છે, વર્ડ જેને આપણે ધાતુ કહીએ સંસ્કૃતમાં, એના વિશે આવે. અને નિરુક્તનો ઉપયોગ કરી અને સંસ્કૃતનો
જે મંત્રો છે અથવા જે જ્ઞાન છે ને જુદી જુદી ક્ષેત્રમાં કઈ રીતે સમજી શકાય એ આપવામાં આવ્યું છે. એટલે ઇવન દરેક વર્ણ છે ક ખ ગ કહીએ તો દરેક વર્ણનો જુદા જુદા અર્થ થતા હોય, એનો રૂટ હોય, એનું તમે કયા ક્ષેત્રમાં ઉપયોગ કરો છો એના આધારે એનો અર્થ કરાય. એટલે ધારો કે આપણે એક બહુ જ જાણીતો મંત્ર છે કે ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ગુરુવારુકમ યો બંધનાથ મૃત્યુર્મુક્ષ્ય મામૃતા. તો એમાં ધારો કે ત્રંબક કહીએ, હે ને? તો ત્રંબક એટલે આપણે શું કહીએ કે ભગવાન શિવ કે જેને 3 આંખ છે. અંબક એટલે આંખ અને ત્રી એટલે 3 આંખ છે એવા શિવ. હવે એ હું ફિલોસોફિકલ સેન્ટેન્સમાં કોન્ટેક્સ્ટમાં લઉં તો શિવ અર્થ હું કરી શકું. એ જ વસ્તુ હું આયુર્વેદ ગ્રંથની અંદર લઉં આયુર્વેદના માટે થઈને, તો ત્યાં આગળ એનો અર્થ થાય નાળિયેર. નાળિયેરનો અર્થ થાય ત્ર્યંબક. એને 3 આંખ હોય નાળિયેરમાં. નાળિયેર છે ને એને આપણે સુગંધી દ્રવ્યોમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે, તૈયાર કરવામાં. એના તેલનો ને નાળિયેર જે સૂકું નાળિયેર હોય ને એનો હવન દ્રવ્યમાં પણ ઉપયોગ કરીએ છીએ. એ પુષ્ટિવર્ધન પણ કરનાર છે. એટલે આયુર્વેદની અંદર ધારો કે જે મંત્રો લેવામાં આવે તો એનો પાછો અર્થ બદલાઈ જાય. તો એ જુદા જુદા અર્થો જે કાઢવામાં આવે, ધારો કે નાગ છે તો નાગનો અર્થ આપણે એક સર્પ કરીએ તો નાગનો બીજો અર્થ આપણે મર્ક્યુરી પણ થાય, હે ને? તો રસાયણના એના પુસ્તકો હોય તો એમાં નાગનો અર્થ મર્ક્યુરી પણ કરવામાં આવે. તો એનો અર્થ શું થયો કે એક કઈ રીતે ખબર પડે કે ક્યાં કયો અર્થ કરો? તો એ નિરુક્તનો અભ્યાસ કર્યો હોય તો તમને ખબર પડે. અને યાસ્ક છે એનો આપણને મળે છે જૂનામાં જૂનો ગ્રંથ યાસ્કનું નિરુક્ત, અને એને એટલા માટે નિરુક્તના કહેવાય કે પિતામહ ગણવામાં આવે છે. પણ યાસ્કે પોતે એના ગ્રંથોની અંદર, જેમ આપણે અત્યારે પુસ્તક લખીએ તો આગળના આપણા જે પુસ્તક લખનાર હોય એનો આપણે ઉલ્લેખ કરીએ ને કે આણે આમ કરેલું કીધેલું છે કે આમ, એવી રીતે યાસ્કે કુલ 12 એની પહેલાના નિરુક્ત ગ્રંથ લખનારોનો ઉલ્લેખ કરેલો છે. જેમ કે ઔપમન્યવ, ઔટુંબરાયન, એવી રીતે 12 જણનો એનો ઉલ્લેખ કર્યો છે. પણ એ બધાના ગ્રંથો આપણને અત્યારે પ્રાપ્ય નથી. અને નિરુક્ત અને વ્યાકરણમાં ફરક શું છે? તો કે નિરુક્ત ડીલ્સ વિથ રૂટ ઓફ ધ વર્ડ્સ, અને એ કોન્ટેક્સ્ટમાં કયા કોન્ટેક્સ્ટમાં કયો અર્થ કરવો એના વિશે વાત કરે છે. જ્યારે વ્યાકરણ છે એ સિમેન્ટિક, સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ અને એના ઉપર વાત કરે છે. પછી છંદ. તો છંદ છે એ રિધમ ડિસ્ક્રાઇબ કરે. હવે જે રિધમ ડિસ્ક્રાઇબ કરે ને તો આપણામાં લઘુ વર્ણ ને ગુરુ વર્ણ ને એનો ઉપયોગ કરીને કરતા, બરાબર? હવે છંદશાસ્ત્ર છે ને એમાં પિંગલા કરીને આચાર્ય થઈ ગયા. તો પિંગલાનું છંદશાસ્ત્ર છે એ બહુ જ જૂનું અને ઓથેન્ટિક છંદનો ગ્રંથ ગણાય. એ સિવાય ઘણા છે. હવે પિંગલા છંદશાસ્ત્ર કહીએ તો લઘુ અને ગુરુ જે આપણે કહીએ તો લઘુ ગુરુના આધારે તમે જુદા જુદા છંદના ફોર્મેશન્સ, એટલે એમાં ખરેખર કેટલા થઈ શકે અને શું થઈ શકે, એટલે તમે એમ કહો કે બાઇનરી આખી નંબર સિસ્ટમ્સ, બુલિયન એલ્જિબ્રા છંદના ફોર્મમાં એણે એક્સપ્રેસ કરેલું છે છંદશાસ્ત્રમાં. કલ્પ. તો આ જે છે એ શું કરે છે? તો કે પ્રોસિજર્સ અને સેરેમનીઝ એસોસિએટેડ વિથ રિચ્યુઅલ્સ, એટલે એક એકચ્યુઅલી પ્રોસેસ, એલ્ગોરિધમ્સ ને એ બધું બતાવે. એટલે સૂત્ર ગ્રંથ, એટલે ધારો કે મેથેમેટિક્સ ઉપર પણ કલ્પ ગ્રંથ મળે તમને. એક સલ્ભાસૂત્ર કરીને ગ્રંથ છે. સલ્ભાસૂત્ર ઇટ્સ એકચ્યુઅલી એ ટેક્સ્ટ ઓન ટ્રિગોનોમેટ્રી ઓનલી. તમને પાયથાગોરસનો નિયમ્સ ને સાઇન ને કોસાઇન ને એના રિલેશન્સ ને એના ઇક્વેશન્સ ને એ બધું જ તમને સલ્ભાસૂત્રમાં મળે. અને સલ્ભાસૂત્ર છે એ ઓલમોસ્ટ બિફોર ક્રાઇસ્ટ 4th 5th સદીનું છે. એટલે આપણે જે કહીએ ને પાયથાગોરસ તો બહુ પાછળથી પાયથાગોરસનો નિયમ શોધેલો, જે ખરેખર સલ્ભાસૂત્રમાં આજથી 2500 વર્ષ પહેલા આપવામાં આવેલું. સો ધ મેજર ટેક્સ્ટ ઓફ કલ્પ વેદાંતા આર કોલ્ડ કલ્પસૂત્રસ. હવે કલ્પસૂત્ર છે ને એ હિન્દુઇઝમમાં આ કલ્પ ગ્રંથો માટે વપરાય છે. જૈનોની અંદર પણ કલ્પસૂત્ર ગ્રંથ આવે છે કે જેમાં એ લોકોના તીર્થંકર છે ને એના જીવન ચરિત્ર વિશે વર્ણન કરવામાં આવ્યું છે. એટલે ઘણીવાર કલ્પસૂત્ર શબ્દ વાપરીએ એટલે પેલું થતું હોય છે, પણ આ જે કલ્પ છે એ અલગ કલ્પના અર્થમાં છે.
જ્યોતિષ તો જ્યોતિષ આપણે જોઈએ એટલે બધાને એમ થાય કે હાથનું રેખાઓ જોવાનું અને કુંડળી જોવાનું. ના, એ જ્યોતિષ નથી. જ્યોતિષનો અર્થ અત્યારે આપણે એવો કરી લીધો છે. બાકી જૂનો અર્થ છે ને એ સ્ટડી ઓફ પ્લેનેટ્સ, કોન્સ્ટેલેશન્સ એન્ડ અધર સેલેસ્ટિયલ બોડીઝ, એટલે કે ખગોળ વિજ્ઞાન અને એના માટે જે જરૂરી જ્ઞાન હોય એને જ્યોતિષ કહેવામાં આવતું. એટલે regarding its mathematics part, it can be said very clearly that clear calculation have been given about it in the Vedas. એટલે જ્યોતિષ છે એનું ખરેખર જે છે એ ખાલી આપણું હસ્તરેખા અને કુંડળી જોવાનું એ નથી, પણ આપણા જે ગ્રહો છે, નક્ષત્ર છે, બીજી બધી જે બોડી છે, તારાઓ છે, એ વચ્ચેનું રિલેટિવ મોશન શું છે, એકબીજા કઈ રીતે ચાલી રહ્યા છે, એ બધાનું જે વિજ્ઞાન હતું ને, એટલે આપણે ન્યૂટનિયન મિકેનિક્સ અને એ બધું જ ઓપ્ટિક્સ બધું જ એમાં આવી જાય. એટલે એ જ્યોતિષ ગ્રંથો હતા. એમાં કહેવામાં આવ્યું છે એક વેદાંત જ્યોતિષના જે 1000 વર્ષ પહેલા BC, એટલે કે આજથી 3000 વર્ષ પહેલાનો એક ગ્રંથ છે વેદાંત જ્યોતિષનો. એમાં એવું કીધું છે કે યથાશિખા મયુરાણામ, એટલે કે મયુર એટલે કે મોરના માથે જેમ કલગી હોય, નાગાના મણિયો થાય, એટલે કે નાગના માથે જેમ મણી હોય, એવી રીતે તદ્વત વેદાંગ શાસ્ત્રાનામ, એવી રીતે વેદાંગ શાસ્ત્ર છે એમાં ગણિતમ મૂર્ધનમ વર્તતે, એટલે કે ગણિત છે સૌથી શીર્ષસ્થ છે, મોખરા રૂપ છે. એટલે તમે મેથેમેટિક્સ જુઓ તો જ્યોતિષ ગ્રંથોમાં ખૂબ જ મળશે તમને. એરિથમેટિક્સ મળશે, જ્યોમેટ્રી મળશે, ટ્રિગોનોમેટ્રી મળશે. અને અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધું છે. ધારો કે અરુંધતી અને વશિષ્ઠ, આપણે સપ્તર્ષિની ખબર હશે, બરાબર? તો સપ્તર્ષિમાં એક જે પૂંછડીમાં વચ્ચેનો તારો છે એને વશિષ્ઠનો તારો કહેવાય, એની બાજુમાં જે એક નાનકડો તારો હોય છે ને અરુંધતીનો તારો કહેવાય છે. એ બે ડ્યુઅલ સ્ટાર સિસ્ટમ છે. હવે ટ્વિન સ્ટાર સિસ્ટમ હોય ને, ટ્વિન સ્ટાર સિસ્ટમ એમાં કેવું હોય કે બંને તારા છે ને એક સેન્ટરમાં હોય ને એક તારો છે ફરતો હોય એની આસપાસ. જે ટ્વિન સ્ટાર સિસ્ટમ હોય ને એમાં અરુંધતી વશિષ્ઠની અંદર કેવું છે કે બંને તારા એક સાથે સિંક્રોનસલી, એક સાથે હાર્મોનીમાં ફરે. એ આપણે ગ્રંથની અંદર વર્ષો પહેલા એવું કહેવામાં આવેલું છે કે બંને સાથે ફરે છે, અને એને ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ સિમ્બોલાઇઝ મેરેજ. અને એમાં શું છે કે વશિષ્ઠ અને અરુંધતી ને બંને પતિ પત્ની હતા, ઋષિ અને ઋષિકા પતિ પત્ની હતા, અને આદર્શ યુગલ તરીકે ગણવામાં આવે. અને એ સિમ્બોલાઇઝ અરુંધતી વશિષ્ઠ તરીકે એ તારાઓને ગણવામાં આવે છે, ટ્વિન સ્ટાર સિસ્ટમ. અને આપણી પરંપરામાં જ્યારે લગ્ન થાય ને તો લગ્ન કરાવનાર જે બ્રાહ્મણ હોય પછી એ એમ કે એ સંધ્યાકાળ થાય ને પછી અરુંધતી અને વશિષ્ઠના દર્શન કરાવે તારાના. એનું કારણ શું તો કે એ જે આઈડિયલ કપલ છે, જે બંને હાર્મોનીમાં ચાલે છે, એવી સંવાદિતામાં ચાલે છે એકબીજા, એવી રીતે તમારે જીવન જીવવાનું છે. પુરુષ વચ્ચે હોય ને સ્ત્રી એની આજુબાજુ ગરબા ગાતી હોય, અથવા તો સ્ત્રી સેન્ટરમાં હોય ને પુરુષ એની આજુબાજુ ફરતો હોય, એવું નહીં. એમ કે બંને સંવાદિતાથી ચાલવાનું છે. અને એટલે અરુંધતી વશિષ્ઠને એક ટિપિકલ ટ્વિન સ્ટાર સિસ્ટમ ગણવામાં આવે છે. એનો ઘણા બધા વર્ષો પહેલા કહેવાય કે થાઉઝન્ડ્સ ઓફ યર્સ બિફોર જ્યોતિષ ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. અહીંયા મેં અરુંધતી મેં બોલ્ડ લાલ એટલા માટે કર્યું છે કે વેદની અંદર ઘણા બધા સૂક્ત એવા છે કે જે ઋષિકાઓએ, એટલે કે જે સ્ત્રી ઋષિ હોય એમણે લખેલા છે. એટલે જે આપણે અહીંયા કહેવામાં આવે છે ને કે વુમન એમ્પાવરમેન્ટ ને એ બધી પાછળથી ઊભી થયેલી આપણામાં જે હુમલાઓ જે થયા ને એને કારણે જે કેટલીક સિસ્ટમ દાખલ થઈ ગઈ ને એના પરિણામ સ્વરૂપ છે. બાકી આપણી સંસ્કૃતિની અંદર વુમન એમ્પાવર્ડ જ હતી. એમાં એને એમ્પાવર્ડ કરવાની જરૂર છે ને એના માટેની સ્પેશિયલ મિશન ચલાવવા પડે ને પ્રોગ્રામ કરવા પડે ને એવું હતું જ નહીં. બીજું કે આપણા ભારતીય મંથ જે મહિનાઓ છે એ આપણે ધારો કે કહીએ કે કારતક મહિનો, તો કારતક મહિનો નામ કેમ પડ્યું? તો કે કારતક મહિનાની પૂનમને દિવસે ચંદ્ર છે એ કૃતિકા નક્ષત્રની અંદર હોય એટલે કારતક મહિનો નામ પડ્યું. પછી ધારો કે માગસર મહિનો નામ કેમ પડ્યું? તો કે માગસર મહિનામાં પૂનમને દિવસે ચંદ્ર છે એ વૃક્ષિસ નક્ષત્રમાં હોય. એવી રીતે
પુષ્ય નક્ષત્રમાં હોય એટલે પોષ, પછી માઘ નક્ષત્રમાં હોય એટલે મહા, ફાલ્ગુન નક્ષત્રમાં હોય એટલે ફાગણ, ચિત્રા નક્ષત્રમાં હોય એટલે ચૈત્ર, વિશાખા નક્ષત્રમાં હોય એટલે વૈશાખ, જ્યેષ્ઠ નક્ષત્રમાં હોય એટલે જેઠ, અષાઢ નક્ષત્રમાં હોય એટલે પૂર્વાષાઢામાં હોય એટલે અષાઢ, શ્રવણ નક્ષત્રમાં હોય એટલે શ્રાવણ, ભાદ્રપદ નક્ષત્રમાં એટલે ભાદરવો, આશ્વિન નક્ષત્રમાં હોય એટલે આસો મહિનો. હવે આ જે મહિનાઓના નામ છે ને એ તમે આજથી હું ભવિષ્યમાં 1000 વર્ષ પછી જે આપણી પરંપરા છે ને એમાં આપણે એમ કહીએ કે આ તો એક મહિનો ઓછો થયો કે વધારે થયો કે એવું આવે છે ને, આપણે જેને એક વધારાનો મહિનો પુરુષોત્તમ માસને એડ કરતા હોઈએ છીએ. એ કરવા પાછળનું કારણ છે કે આપણું જે પંચાંગ છે ને એ ગતિ ચંદ્ર સૂર્યને ગણીને કરે છે, અને એવી રીતે મંથને એડ કરવામાં આવે અથવા તો ઘટાડવામાં આવે ને કે જેથી આખી પરંપરા જે છે, કૃતિકા નક્ષત્ર ધારો કે પૂનમને દિવસે કૃતિકા નક્ષત્રમાં કાર્તિક મહિનામાં હોય તો એ જળવાય, અને એ પ્રેડિક્ટ આપણે આજથી 1000 વર્ષ પહેલાનું કરી શકીએ અને 10,000 વર્ષ પહેલાનું કરી શકીએ, અને પાસ્ટની અંદર 10,000 વર્ષ પહેલા ક્યારે શું હતું ને પોઝિશન્સ એ કેલ્ક્યુલેટ કરી શકીએ. એ મેથેમેટિક્સ જ્યોતિષ ગ્રંથોમાં આપેલું છે. તો આપણે ક્રોનોલોજી જોઈએ કે કઈ રીતે વેદમાંથી વિસ્તાર થયો જુદા જુદા આવેલા. તો વેદ, પછી શ્રુતિ ગ્રંથો આવ્યા, વેદાંગ, અને વેદાંગને સમજવા માટે પાછા ભાષ્ય ગ્રંથો આવ્યા, એના પરથી સ્મૃતિ ગ્રંથો આવ્યા. તો સ્મૃતિ ગ્રંથોમાં તે ઘણા બધા કે કાવ્ય, ઇતિહાસ, પુરાણ, ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, એ બધું સ્મૃતિ ગ્રંથ ગણાય. ધારો કે સમ્રાંગણ સૂત્ર છે, સમ્રાંગણ સૂત્ર એન્જિનિયરિંગનો મોટામાં મોટો ગ્રંથ છે. પછી આવ્યું ક્લાસિકલ સંસ્કૃત લિટરેચર, એટલે કે આપણે કાલિદાસ છે, ભવભૂતિ છે, એ બધા જે ગ્રંથો છે એ પછી પાછળના ગણાય. શ્રુતિમાં તે ઘણા બધા પદ્ધતિ છે, આ નથી જતો ડિટેલમાં. સ્મૃતિ ગ્રંથો એટલે ઇતિહાસ, ધારો કે દર્શનશાસ્ત્ર અને ઇતિહાસ એ બધું. તો ઇતિહાસ એટલે શું? ઇતિહાસ એટલે કે ધસ ઇન્ડીડ હેપન, એ ઇતિહાસ ગ્રંથો કહેવાય. અને સમ્રાંગણ સૂત્ર છે ને એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર્સ, બોટોની, હોર્ટિકલ્ચર્સ, એ બધું એમાં આવે. અને કાવ્યમાં રામાયણ, મહાભારત અને પુરાણ છે એ 18 છે, અને બીજા ઘણા બધા ગ્રંથો છે. એમાં સૂત્ર કહીએ તો સૂત્ર શું કોને કહેવાય, તો સૂત્ર ગ્રંથોની આ વ્યાખ્યા છે, પણ આપણે હવે નથી જવું ડિટેલ્સમાં. થોડુંક ષડદર્શન ઉપર વાત કરી લઈએ. ષડદર્શનમાં ન્યાય દર્શન, એમાં ગૌતમ ઋષિના પ્રણેતા હતા. એ વાત કરે છે લોજિકલ ટ્વિસ્ટ ઓફ સુપ્રીમ, ફેઝિસ ઓફ ક્રિએશન એન્ડ સાયન્સ ઓફ લોજિકલ રિઝનિંગ. એટલે આપણે જે અત્યારે એઆઈ અને મશીન લર્નિંગના જે એલ્ગોરિધમ્સ વાપરીએ છીએ ને, એ એકચ્યુઅલી ઘણા બધા તમને ન્યાય ગ્રંથોમાં મળી જશે. પછી વૈશ્લેષિક કણા, તો કે એટમિક થિયરી, સાયન્સ ઓફ લોજિક, એ વૈશેષિક દર્શન્સમાં મળે. સાંખ્ય તો કે કપિલ ઋષિ, અને કોમ્પ્યુટર સાયન્સની અંદર જે અત્યારે આપણે ઓન્ટોલોજી અને જનરલાઇઝ ઓન્ટોલોજીની વાત કરીએ છીએ તો એ સાંખ્ય દર્શનમાં એના રૂટ્સ મળશે. યોગનું પતંજલિનું મોટાભાગના ઘણા બધાને ખબર છે કે યોગ દર્શન, તો એ ટોટલ તમારું ઓવરઓલ વેલબિંગ માટે અને એના માટે છે. પૂર્વ મીમાંસા એને કર્મ મીમાંસા પણ કહેવાય. એટલે આપણે પૂર્વ અને ઉત્તર શબ્દ છે ને બે રીતે વપરાય. ધારો કે કોઈ વ્યક્તિનું જીવન છે ને, એનું શરૂઆતનું જીવન જે કહેવાય ને, બાળપણનું ને યુવાની, તેને પૂર્વ જીવન કહેવાય, અને પાછળનું જીવન છે તેને ઉત્તર જીવન કહીએ. એવી રીતે પૂર્વ બે, ધારો કે કોઈ ગ્રંથ હોય તો ગ્રંથની શરૂઆતના ભાગને પૂર્વ ભાગ કહેવાય અને પાછળના ભાગને ઉત્તર ભાગ કહેવાય. એવી રીતે મીમાંસાના જે બે ગ્રંથો છે એમાં પૂર્વ મીમાંસા અથવા તેને કર્મ મીમાંસા પણ કહેવાય છે, કારણ કે એ પાર્ટ છે કર્મ કરવાનો છે. અને ઉત્તરમાં તમારે ઉત્તર જીવનમાં શું હોય તો કે તમારું મોક્ષ માટેના અને એના માટેનું કર્મ હોય. એટલે એ જે પૂર્વ મીમાંસા છે એને કર્મ મીમાંસા પણ કહેવાય છે. એને જૈમિની ઋષિ પ્રણેતા હતા. અને ઉત્તર મીમાંસા છે એ બ્રહ્મસૂત્ર કહેવાય છે, કારણ કે એમાં બ્રહ્મજ્ઞાન માટે એના માટેના પ્રયત્નોને એ હોય. એમાં ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, જે આવા ષડદર્શનમાં જે છેલ્લું છે બ્રહ્મસૂત્ર, અને ભગવદ્ ગીતા, તો એ કમ્બાઈન કરે તો એને પ્રસ્થાનત્રયી તરીકે ઓળખવામાં આવે. કાવ્ય છે તો કાવ્યમાં કેટલા હોય તો એને પદ્ય કહેવાય ને. એમાં મહાકાવ્ય હોય, રઘુ છે, કુમાર સંભવ છે, આ બધા મહાકાવ્યોમાં આવે. ખંડકાવ્ય એટલે શું? તો જો મહાકાવ્યમાં એક શ્લોક પછી બીજો શ્લોક છે એકબીજા સાથે લિંક હોય
તમે આગળનો શ્લોક મિસ કરો તો પાછળના શ્લોકનો સમજી ના શકો કે શું કહેવા માંગે છે, કારણ કે વાર્તા છે ને વાર્તાને કાવ્યના રૂપમાં લેવામાં આવે છે. હવે ખંડ કાવ્ય કોને કહેવાય? તો એવરી શ્લોક ઇઝ ઇન્ડિપેન્ડન્ટ, એટલે દરેકે દરેક શ્લોકને તમે અલગથી જોઈ શકો, લઈ શકો, એનો અર્થ લઈ શકો. ધારો કે ભર્તુહરિના જે શતક છે ને, કે ભર્તુહરિના કયા શતક છે? તો કે એનું વૈરાગ્ય શતક છે, પછી શૃંગાર શતક છે, એ બધા ભર્તુહરિના નીતિ શતક છે. ભર્તુહરિએ 3 શતક લખેલા. રાજા તરીકે એણે નીતિ શતક લખેલું, પછી જ્યારે રાજા હતો ત્યારે જ તે એ દરમિયાન એણે શૃંગાર શતક પણ લખેલું, અને પછી જ્યારે એને વૈરાગ્ય પ્રાપ્ત થયો પછી એણે વૈરાગ્ય શતક પણ લખેલું. એટલે કે શતક મીન્સ 100 શ્લોક હોય, અને દરેક શ્લોકને તમે ઇન્ડિપેન્ડન્ટલી લઈ શકો. ગીત ગોવિંદ પણ એવું છે. પછી જે બધા સ્તોત્રો આપણે હોય, પછી સુભાષિતો, એ બધા સ્ફુટ કાવ્ય કહેવાય, એ એકદમ સ્ફુરેલા હોય અને એક જ સિંગલ જ હોય, એમાં કોઈ લિંક એટલે જુદા ગ્રુપ ઓફ શ્લોક્સ ના હોય, એને સ્ફુટ કાવ્ય કહેવાય. ભાષામાં સંસ્કૃત ને આપણી જે બધી ભાષાઓ છે, સંસ્કૃત ઓરિજિનેટેડ ભાષાઓ છે, બહુ જ સાયન્ટિફિકલી ક્લાસિફાઈડ થયેલી છે. એટલે ધારો કે આપણે કહીએ કે ક ખ ગ ઘ અંગ તો કંઠ્ય સ્વર, એટલે કે કંઠમાંથી નીકળતા સ્વર છે. દાંત સાથે જીભ અડે તો દંતવ્ય સ્વર છે. તાળવા સાથે જીભ અડે તો તાલવ્ય સ્વર છે. હોઠ અડે તો ઓષ્ઠ્ય સ્વર છે. એવી રીતે ખૂબ જ સરસ રીતે વેલ ક્લાસિફાઈડ સાયન્ટિફિક લેંગ્વેજ છે. આપણે વધારે હવે હું નથી એમાં ડિટેલ્સમાં જતો, ફરી ક્યારેક સંસ્કૃત અને સંસ્કૃતની ઇમ્પોર્ટન્સ કોમ્પ્યુટર, પર્ટિક્યુલરલી કોમ્પ્યુટર સાયન્સમાં કેમ છે એ વિશે ક્યારેક ડિસ્કસ કરીશું. અને પછી સંસ્કૃત આધારિત ઘણી બધી, પછી પ્રાકૃતમાં બૌદ્ધ ગ્રંથો મળે છે, પાલીમાં જૈન સાહિત્ય ઘણું બધું મળે છે, શારદા સ્ક્રિપ્ટ્સમાં પર્ટિક્યુલરલી કાશ્મીરી અને કાશ્મીરી જે શૈવિઝમ અને શાક્ત ફિલોસોફી છે એના ગ્રંથો ખૂબ જ મળે છે એમાં. અને આપણા ડે ટુ ડે લાઈફમાં એને બહુ જ સરસ રીતે વણી લેવામાં આવ્યું છે. એ ફરી ક્યારેક આપણે ડિસ્કસ કરશું. આ ઈશોપનિષદનો મંત્ર છે, એ પ્રાર્થનાથી આપણે સમાપ્ત કરશું અને એનો અર્થ પણ પૂરો કરીને બોલું છું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવ વશિષ્યતે. એટલે કે પૂર્ણમ ઇદઃ, એટલે કે આ તે પૂર્ણ છે. પૂર્ણમ ઇદમ, એટલે કે આ પૂર્ણ છે. એટલે કે તે પૂર્ણ છે, આ પૂર્ણ છે. પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે, એટલે કે બંને પૂર્ણને હું ભેગું કરું તો પણ પૂર્ણ, એટલે કે ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી રિમેન્સ ઇન્ફિનિટી. પૂર્ણસ્ય પૂર્ણમ આદાય, આપણે ત્યાં આદાન પ્રદાનનો છે ને શબ્દ વાપરીએ છીએ, આદાન કર્યું, પ્રદાન કર્યું, એટલે એ ખરેખર આ સંસ્કૃત ઉપરથી જ આવેલો છે. એટલે કે પૂર્ણને હું પૂર્ણ આપું કે લઉં, ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી, ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી કરું તો પણ ઇન્ફિનિટી જ રહે. પૂર્ણમ એવ વશિષ્યતે, પૂર્ણ જ રહે. એટલે આ જે મંત્ર છે એ ફિલોસોફિકલી પણ આપણે કોન્ટેક્સ્ટમાં જોઈ શકીએ, અને એની મેથેમેટિકલ પણ છે સિગ્નિફિકન્સ. સો આપણે જે વાત કરી ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ છે એ ખૂબ જ વાસ્ટ છે. તમારે એનો અભ્યાસ કરવો હોય તો કહેવાય ને કે જન્મો પણ ઓછા પડે, પણ એમાં ઘણું બધું જ્ઞાન છે. એટલે આપણું જે સામાન્ય આપણું જે અભ્યાસ છે એની સાથે સાથે આપણે ઉપયોગ કરીએ આ જ્ઞાનનો તો ખૂબ જ આપણને ઇન્સાઇટ્સ મળે. ઇવન આપણું જે અત્યારનો અભ્યાસ છે એમાં પણ ઘણી સારી ઇન્સાઇટ્સ અને સમજણ કેળવી શકાય જો એનો અભ્યાસ કરવામાં આવે તો. એટલે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એમાં આપણા જે વારસો છે જ્ઞાનનો, એના માટે આપણને ગૌરવ થાય અને એના પ્રત્યે આપણે જાગૃત બનીએ અને અભ્યાસ કરીએ અને કશું નવું પ્રાપ્ત કરી શકીએ, એના માટેનો આ પ્રયત્ન ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં, નેશનલ એજ્યુકેશન પોલિસીમાં કરવામાં આવે છે. અને એના ભાગરૂપે જુદી જુદી વ્યાખ્યાનો ગોઠવવામાં આવે છે, એમાં આપણે આ કર્યું. સો થેન્ક યુ, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ સર. અને ઘણું શીખવા મળ્યું આજના આ એક વર્કશોપમાંથી કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ પર જે આપણને પ્રિન્સિપાલ સરના નોલેજનો લાભ મળ્યો. અને પ્રિન્સિપાલ સર પાસે આવું ઘણું નોલેજ છે કે આવા વારંવાર અલગ અલગ
સેમિનાર વર્કશોપ થાય અને સર એમનું વિશાળ જ્ઞાન ભંડાર આપણી જોડે શેર કરતા રહે તેવી ઈચ્છા, બરાબર છે. તો આ સાથે આપણે આજનો આ પ્રોગ્રામ અહીંયા સમાપ્ત કરીએ છીએ અને 11:45 ઓનવર્ડ્સનું જે ટીચિંગ શેડ્યુલ છે એ ફોલો કરવાનું રહેશે. તો તમારી પાસે 10 મિનિટનો બ્રેક છે. 11:45 ઓનવર્ડ્સનું જે ટાઈમ ટેબલ છે આપણે ફોલો કરીએ છીએ, બરાબર. ઓકે, હા, થેન્ક યુ વેરી મચ. નમસ્તે. Thank you, sir. Thank you, sir. Thank you, sir. વેલકમ ઓલ.